ઓકે, તો ગુડ ઇવનિંગ માય ડિયર સ્ટુડન્ટ. ગુજરાતી મીડિયમના તમામ વિદ્યાર્થીઓનું મારા ઘરમાં સ્વાગત છે. સાયન્સ 1 આપણે એક ચેપ્ટરની બેઝિક સમરી જોઈએ છે. હું જે ડિસ્કસ કરું છું જે ચેપ્ટરમાં એની પર તમારે ભાર આપવાનો, એટલું બરાબર ફોકસ કરવાનું. એ ઉપરાંત ન સમજાય તો તમે તમારા ક્વેશ્ચન્સ આપણા ગ્રુપમાં મોકલી શકો છો. અને ગ્રુપ સાથે જોડાયેલા રહો. પહેલા 250 સ્ટુડન્ટ હતા, આજે કંઈક 8-10 સ્ટુડન્ટ નીકળી ગયા છે. તમારા બીજે બી કંઈ પેલા લેક્ચર્સ વગેરે હોય તો તમે મને જાણ કરો અને હું એ પ્રમાણે ટાઈમ ગોઠવું. કાલે બી મેથ્સનું લેક્ચર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એકદમ અલગ છે, તો એ ખાસ જોડાજો. સૌથી પહેલાં તો ગુરુત્વાકર્ષણ. એટલે શું? ગુરુત્વાકર્ષણ એટલે શું? તો પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ આકર્ષાય છે. સરળ ભાષામાં આપણે એને ગુરુત્વાકર્ષણ કહે છે. કોઈ બી વસ્તુને આપણે છોડી દે અવકાશમાં તો એ પૃથ્વી તરફ જ જશે. આપણે આને ગમે એટલું હલકું હશે એ ઉપરની તરફ નહીં જાય. હવાનું દબાણ વધારે હશે તો એ અલગ વસ્તુ છે, પણ એની પર હવાનું દબાણ નહીં આવશે તો નીચેની તરફ જ આવશે. તો કોઈ પણ પદાર્થને મુક્ત કરી દેવામાં આવે ને કોઈ પણ આધાર ન હોય તો એ આધાર શોધવા માટે બરાબર લંબ દિશામાં નીચે તરફ જશે. તો પૃથ્વી તરફનું આકર્ષણ છે કોઈ બી પદાર્થની ઉપર, એને સરળ શબ્દોમાં ગુરુત્વાકર્ષણ કહેવામાં આવે છે. પછી બળ અને ગતિ એનો શું પરસ્પર સંબંધ છે? બળ અને ગતિ. બળને કારણે ગતિ ઉત્પન્ન થાય છે. બળને કારણે ગતિને રોકી શકાય છે. બળને કારણે ગતિ વધારી શકાય છે. બળને કારણે ગતિમાન વસ્તુની દિશા બદલી શકાય છે. આ પરસ્પર સંબંધ છે કે બળ હશે ને, હું આ પદાર્થને છોડી દઉં છું તો નીચેની તરફ ગતિ કરે છે. તો ગતિ નીચેની તરફ છે એનું માત્ર કારણ છે કે બળ. બળ વગર ગતિ શક્ય નથી. બળ ગતિ ઝીરો પદાર્થ, જે વસ્તુ સ્થિર હોય એને ગતિમાં પણ લાવી શકે. ગતિમાં પદાર્થ હોય એને સ્થિર પણ કરી શકે. અને ફોર એક્ઝામ્પલ કેરમનું સ્ટ્રાઇકર, કે તમે એને સ્ટ્રાઇક કરશો તો એની દિશા પણ અથડાતા બદલાશે. તો એનો સંદર્ભ છે, એમાં બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. પછી ગતિના અલગ અલગ પ્રકાર છે. સુરેખ ગતિ હોય, વર્તુળાકાર ગતિ હોય, પછી સ્પાઇરલ સ્પ્રિંગના આકારમાં ગતિ હોય. તો વર્તુળાકાર જે ગતિ છે, વર્તુળાકાર ગતિ, એમાં હરેક પોઝિશન પર એ ત્રિજ્યાને લંબ છે. હરેક પોઝિશનમાં એ ત્રિજ્યાને લંબ છે. કેન્દ્રથી એને આપણે ગોફણ છે એને ફરાવીએ તો કેન્દ્રથી એને જ્યારે મુક્ત કરી દેવામાં આવશે તો એ કેન્દ્રથી દૂર જશે અને એને પકડી જ રાખવામાં આવશે આમાં, તો એ કેન્દ્રની તરફ આકર્ષાવવાનો પ્રયત્ન કરશે. તો ગતિ એક સરખી છે, દિશા સતત બદલાતી રહી છે. વસ્તુ વર્તુળાકાર કક્ષામાં સ્થળાંતર કરે છે એનું નામ ગતિ છે, વર્તુળાકાર ગતિ છે. અને વર્તુળાકાર ગતિની પાછળનું મુખ્ય કારણ એ સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ, કેન્દ્ર તરફનું બળ છે. અને આ એક એક્ઝામ્પલ છે કે એ તમે કેન્દ્રને સૂર્ય માનો અને આસપાસ જે ગ્રહ ફરે છે, પૃથ્વી, મંગળ, તો એ બધા કક્ષામાં ફરે છે, એ વર્તુળાકાર ગતિમાં ફરે છે, એ કહેવાનો મતલબ છે. પછી કેપ્લરના નિયમ છે. કેપ્લર
કેન્દ્ર સ્થાને તમે સૂર્યને પકડો, આ ફોર એક્ઝામ્પલ પૃથ્વી છે, પૃથ્વી એક કક્ષામાં ફરે છે. પૃથ્વી પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે કેન્દ્ર તરફી, એટલે ફંટાઈ નથી જતું. પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, એનું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે, એટલે પોતાની કક્ષા છોડતું નથી. તો ગતિ બળ પરસ્પર સંબંધ છે. એ ગતિ ગુરુત્વાકર્ષણ બળ પરસ્પર સંબંધ છે. કેપ્લર્સ જે વૈજ્ઞાનિક છે એણે આની પર અભ્યાસ કર્યો, આ ભૌગોલિક અભ્યાસ. 3 તારણ કાઢ્યા છે. કન્ક્લુઝન, ઓબ્ઝર્વેશન, તારણ. એ 3 નિયમ તમારે બહુ વર્ડ ટુ વર્ડ સમજીને કરવાનું છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછતા નથી. કેપ્લરનો પહેલો નિયમ લખો, કેપ્લરનો બીજો લખો, કેપ્લરનો ત્રીજો લખો. પરંતુ આકૃતિ આપવામાં આવે, કઈ એવી હિન્ટ આપવામાં આવે અને એના ઉપરથી તમારે આ સમજવાનું છે. તો સૌથી પહેલો નિયમ એવો છે કે સૂર્યની આસપાસ જે ગ્રહ ફરે છે ને એ સંપૂર્ણ વર્તુળાકાર ગતિમાં નથી. એ લંબ વર્તુળાકારમાં છે, લંબ ગોળ સ્વરૂપમાં છે, સંપૂર્ણ ગોળ નથી. સૌથી પહેલો નિયમ છે. પછી બીજો નિયમ છે કે સમાન સમયગાળામાં જે અંતર કાપે છે એને તમે કેન્દ્ર સાથે જોડી દો તો એક ક્ષેત્રફળ છે ને સમાન છે. જો આ નજીક છે તો અહીંયાથી અહીંયા જવા માટે એને 1 કલાકમાં સમજો અહીંયાથી અહીંયા જાય છે તો એને સ્ટાર્ટિંગ પોઝિશન અને એન્ડિંગ પોઝિશનને જોડી દો તો આટલો એરિયા થશે. પછી દૂર છે તો 1 કલાકમાં એને આટલું અંતર કાપ્યું છે એને જોડી દો. પછી અહીંયા એને આટલું અંતર કાપ્યું છે. સરખા સમયગાળામાં જે ક્ષેત્રફળ બનાવશે, સરખા સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. એટલે આ 1 કલાક છે તો આ પણ 1 કલાક છે, આ પણ 1 કલાક છે. કક્ષા પર અલગ અલગ સ્થાન પર 1 કલાકનું અંતર લીધેલું છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ એને કેન્દ્ર સાથે જોડી દીધું તો તે ક્ષેત્રફળ થશે ને આ ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ. આમાં લંબાઈ વધારે છે, પહોળાઈ ઓછી છે. આમાં લંબાઈ ઓછી છે, પહોળાઈ વધારે છે. પણ ફાઇનલ કેલ્ક્યુલેશન, ફાઇનલ ક્ષેત્રફળ એક સમાન છે. તો પહેલું છે લંબગોળ. લંબગોળ પણ કહી શકો, લંબ વર્તુળાકૃતિ પણ કહી શકો. બીજું જે છે એ સમાન સમયાંતરે સમાન ક્ષેત્રફળ આંતરે છે. ત્રીજું છે એ છે ટી સ્ક્વેર આર ક્યુબ. જેટલા સમયમાં એ એટલું અંતર કાપશે તો સમયનો વર્ગ અને ત્રિજ્યા, જો અહીંયા ત્રિજ્યા ઓછી છે, અહીંયા ત્રિજ્યા વધારે છે, સમપ્રમાણમાં છે. લાગતો સમય એક આખું પૂરું કરવા માટેનો લાગતો સમય અલગ અલગ પેલા માટે હોઈ શકે. તો આ અંતર ઓછું છે તેની ત્રિજ્યા પણ ઓછી છે, આ આખું અંતર વધારે છે તેની ત્રિજ્યા પણ વધારે છે. તો એક પ્રદક્ષિણા પૂર્ણ કરવા માટે લાગતા સમયનો વર્ગ એની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. જેમ જેમ કક્ષા મોટી થતી હશે એમ ત્રિજ્યા મોટી થતી હશે, એમ લાગતો સમય પણ મોટો થતો જશે, વધારે થતો જશે. તો 3 છે કે એક તો આ લંબગોળ છે, બીજું સમાન સમય દરમિયાન કાપેલું જે અંતર છે, ક્ષેત્રફળ છે એ સમાન છે, અને એ પ્રદક્ષિણા પૂર્ણ કરવા માટે લાગતો સમય અને ત્રિજ્યા બંનેના સમપ્રમાણમાં છે. એ કયા પ્રમાણમાં છે? તો સમયનો વર્ગ
ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. તો આ આવશે t² ઇઝ ઇક્વલ ટુ, આ એક અચળ લઈ લો. હવે t² ના છેદમાં r³ ઇઝ ઇક્વલ ટુ q. તમે આ પણ ડાયરેક્ટ લખી શકો, આ પણ લખી શકો. પછી ન્યૂટનનો વૈશ્વિક ગુરુત્વાકર્ષણનો નિયમ એ શું છે બરાબર સમજો, કારણ કે આ આખા ચેપ્ટરનો આ એકદમ મેઇન પોઈન્ટ છે. એક પૃથ્વી છે અને પૃથ્વી પર બે વસ્તુ આવેલી છે, નાની મોટી કોઈ પણ. પૃથ્વી પરના બે પદાર્થ બંને એકબીજાને આકર્ષે છે. પૃથ્વી પરના બે પદાર્થ બંને એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળ એટલે ફોર્સ એટલે F, બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં છે. જેનું દ્રવ્યમાન વધારે એટલું ગુરુત્વાકર્ષણ વધારે, જેનું દ્રવ્યમાન ઓછું ગુરુત્વાકર્ષણ પણ ઓછું. બે શરત પર આધારિત છે ગુરુત્વાકર્ષણનો નિયમ. બંને પદાર્થ એકબીજાને આકર્ષે છે, પણ આ આકર્ષણ બળ શરત નંબર 1 બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકાર જેટલું છે, સમપ્રમાણમાં છે. અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલું અંતર વધારે આકર્ષણ ઓછું, નજીક આવે આકર્ષણ વધારે, નજીક આવે આકર્ષણ વધારે, નજીક આવે આકર્ષણ વધારે. તો દ્રવ્યમાનના સમપ્રમાણમાં જેટલું દ્રવ્યમાન વધારે એટલું આકર્ષણ વધારે. બે વચ્ચેના અંતરને r to r, કેન્દ્રથી કેન્દ્રને r કહેવાય. r ગુરુત્વાકર્ષણનો વૈશ્વિક નિયમ શું છે કે બે પદાર્થ એકબીજાને આકર્ષે છે. તો આ આકર્ષણ બળ છે કેટલું? આ આકર્ષણ બળ બંનેના દ્રવ્યમાનના ગુણાકાર જેટલું અને બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ જેટલું. બે શરત છે, અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં છે, દ્રવ્યમાન સાથે સમપ્રમાણ છે. તો આ જેટલું વધારે એટલું વધારે, આ જેટલું ઓછું એટલું ઓછું. અંતરના વ્યસ્ત પ્રમાણમાં, દ્રવ્યમાનના સમપ્રમાણમાં. અને આપણે આ અચળાંક કાઢી નાખીએ, ચલ કાઢી નાખીએ તો એક અચળાંક લગાડવો પડે. આ જે છે ને એને કેપિટલ G કહેવાય, ગુરુત્વાકર્ષણનો અચળાંક. આ બરાબર યાદ રાખો, ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. અને આ બે વસ્તુમાંથી એક વસ્તુ પૃથ્વીની ઉપર આવેલી છે અને બીજી વસ્તુ તમે પૃથ્વી પોતે પકડી લો, તો આને કેપિટલ M લખો એટલે પૃથ્વી, અને આને સ્મોલ m લખો એટલે એની પરનું કોઈ પણ વસ્તુ. અને આનાથી આનું અંતર એટલે ત્રિજ્યા. એટલે ફાઇનલી ગુરુત્વાકર્ષણ બળ એ બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમને એમ પૂછે કે પૃથ્વીની ત્રિજ્યા અગર બમણી કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? અગર આ બમણું કરે, r છે એટલે 2r કરે તો એનો વર્ગ શું આવે? 4r² આવે. તો ચોથા ભાગનું થઈ જાય. 3 ગણી ત્રિજ્યા કરવામાં આવે તો 3 તેરી 9માં ભાગનું, એટલે ગુરુત્વાકર્ષણ ઘટતું જાય. તમે ત્રિજ્યા ડબલ કરો, ગુરુત્વાકર્ષણ ચોથા ભાગનું થઈ જશે 25%. તમે ત્રિજ્યા 3 ગણી કરો તો 9મા ભાગનું, જેટલું હતું એનાથી 9મા ભાગનું થઈ જશે. આ ઇક્વેશન બરાબર યાદ રાખો, પેપર લખશો ત્યારે તમે મને યાદ કરશો. કેપિટલ G ની કિંમત છે 6.6 into
6.673 into 10⁻⁻11 ન્યૂટન મીટર પર કિલોગ્રામ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર સોરી कैपिटल G बराबर आता 6.673 into 10⁻⁻11 પછી આવે છે પૃથ્વીનું ગુરુત્વીય બળ કોઈ અવાજ બંધ કરો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ બી પદાર્થને મુક્ત રીતે પડવામાં આવે તો એ નીચેની તરફ જાય છે તો કોઈ પણ પદાર્થ પર પૃથ્વીનું એક ગુરુત્વાકર્ષણ બળ છે એને સ્મોલ g થી બતાવવામાં આવે સ્મોલ g જે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે પ્રવેગ જેને કહે છે આપણે પૃથ્વીના દ્રવ્યમાનના પ્રમાણમાં આ દ્રવ્યમાન ખૂબ જ નાનું છે એટલે એને નેક્સ્ટ ઇક્વેશન જે છે ને આપ્યું છે ને F gm/r². એને આને નેગ્લિજિબલ કરીને આપ્યું છે. નેક્સ્ટ પેજ પર એવું બી ફોર્મ્યુલા છે એટલે એ તમારે બંનેને કમ્પેર કરીને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ત્યારે જે આ બળ છે ને એ ગુરુત્વાકર્ષણ બળમાં પરિવર્તિત થાય છે નીચેની તરફ એટલે એને gm કેપિટલ G કેપિટલ N બાય કેપિટલ R. તો પૃથ્વી પરનો પદાર્થ પૃથ્વીની સરખામણીમાં નગણ્ય છે નેગ્લિજિબલ એટલે એ સ્મોલ m હટાવીએ અને કેપિટલ F એટલે જે બળ છે એ બળને આકર્ષણ બળના સ્વરૂપમાં ફેરવી અને ગુરુત્વાકર્ષણ બળ માં પરિવર્તિત કરીએ અને તો એક નવું સમીકરણ બનશે સ્મોલ g. આ જે છે કુલ બળ છે બે પદાર્થ વચ્ચેનું આ છે ગુરુત્વાકર્ષણ બળ છે કેપિટલ F કેપિટલ G કેપિટલ F કેપિટલ G ગુરુત્વાકર્ષણનો અચળાંક કેપિટલ N પૃથ્વીનું દ્રવ્ય પૃથ્વીનું કુલ દ્રવ્યમાન R એટલે પૃથ્વીની ત્રિજ્યા. આ બધાનું કેલ્ક્યુલેશન ઓન એન એવરેજ સરાસરી 9.8 આવે છે. બરાબર ધ્યાનમાં રાખો. પછી એક સરસ મજાનો ટોપિક છે દ્રવ્યમાન અને કદ. દ્રવ્યમાન અને વજન. ચાર મુદ્દા તમારી પાસે હોવા જોઈએ. વ્યાખ્યા, પછી સંજ્ઞા, પછી વ્યાખ્યા સંજ્ઞા, પછી અચળ છે કે નહીં, પછી વ્યાખ્યા સંજ્ઞા અને સૂત્ર. દ્રવ્યમાન અને વજન ને તમે કેવી રીતે તફાવતના સંદર્ભમાં ચાર મુદ્દા લખશો. દ્રવ્યમાન એટલે કોઈ બી એક વસ્તુ છે એની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન કહેવાય. જ્યારે વજન એ જ પદાર્થ પર પૃથ્વીનું લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને વજન કહેવાય. બીજું આવશે સંજ્ઞા. દ્રવ્યમાનને આપણે m થી બતાડશું m અને વજનને આપણે કેપિટલ W થી બતાડશું આને સ્મોલ m. પછી વસ્તુનું દ્રવ્યમાન છે ને એ જેટલા ગ્રામ છે તમે કોઈ બીજા ગ્રહ પર લઈ જાઓ કે તે દ્રવ્યમાન દ્રવ્યનો જથ્થો છે ને હંમેશા અચળ રહે.
પણ આ વજન છે ને એ બદલાય. જેટલું આકર્ષણ બળ એટલું વજન વધારે, જેટલું આકર્ષણ બળ ઓછું એટલું વજન ઓછું. તમે એ કમાન કાંટાથી એક વસ્તુનું 12 વજન કરો હવામાં, દાખલા તરીકે 100 થાય ગ્રામ, પછી તમે પાણીની અંદર નાખીને જો, પાણીમાં એ ડૂબી જાય, ક્યાંય સ્પર્શ ન થાય, અને પછી કમાન કાંટામાં જો ઉદ્ધવદાબી બળને કારણે એમાં ઘટાડો આવે છે. તો પૃથ્વીનું પદાર્થ પર લાગતું વજન એ અલગ છે, અને એની અંદર સમાયેલા પદાર્થનો જથ્થો એ અલગ છે. એ દ્રવ્યમાન છે, લાગતું આકર્ષણ બળ એ વજન છે, અને દ્રવ્યમાન છે અચળ છે, વજન છે એ બદલાતું રહે છે. સૂત્ર આપણે F ma લખીએ છીએ, તો M F/A, W mg લખીએ છીએ. દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ. યાદ રાખો, આટલો ડિફરન્સ છે. તો 4 વસ્તુ રાખો, બંનેની વ્યાખ્યા લખો, બંનેની સંજ્ઞા લખો, બંનેનું સૂત્ર લખો. એક અચળ છે, એક બદલાય છે. હવે જે બદલાય છે, શા માટે બદલાય છે, કારણો સહિત પોઈન્ટ વાઇઝ આપણે જોઈએ. પૃષ્ઠભાગ પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે પૃષ્ઠભાગ પ્રમાણે શા માટે? કારણ કે કેપ્લરનો પહેલો જે નિયમ છે એમાં છે કે કોઈ પણ કક્ષા સંપૂર્ણ ગોળાકાર નથી, એ લંબ ગોળાકાર છે. માટે કેટલો ભાગ એટલે કે ધ્રુવનો ભાગ પૃથ્વીની નજીક છે, વિષુવવૃત્તનો ભાગ પૃથ્વીથી દૂર છે. તો ધ્રુવના બંને ઉત્તર અને દક્ષિણ ધ્રુવના છેડા કેન્દ્રથી વધારે નજીક છે, અંતર ઓછું છે, માટે આકર્ષણ વધારે છે. વિષુવવૃત્ત પર કેન્દ્રથી અંતર વધારે છે, આકર્ષણ ઓછું છે. તો આ થયું પૃષ્ઠભાગ પ્રમાણે, કે વસ્તુ ક્યાં આગળ છે ને તમે વજન માપો છો, વસ્તુ ક્યાં છે ને તમે ગુરુત્વાકર્ષણ બળ માપો છો. તો કેન્દ્રથી ધ્રુવના બંને છેડા નજીક છે, બીજી આખી કક્ષાના કમ્પેરિઝનમાં, તફાવતમાં. તો જે નજીક છે એનું અંતર ઓછું છે, એટલે આકર્ષણ વધારે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. પછી વિષુવવૃત્ત પાસે કક્ષા ફેલાયેલી છે, અંતર વધારે છે, આકર્ષણ ઓછું થાય છે. તો આ આપણું એવરેજ જે છે 9.8 છે, અહીંયા આગળ 9.83 થશે. 9.8 એટલે 9.80, પછી વિષુવવૃત્ત પાસે 9.83 થશે, અને અહીંયા 9.79 થશે. પણ ઓન એન એવરેજ આપણે 9.80 અથવા 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સમમાં વાપરીએ છીએ. પછી બીજું છે ઊંચાઈ પ્રમાણે. તમે અહીંયાથી પૃથ્વીની સપાટીથી જેટલા દૂર જશો એટલું અંતર વધતું જવાનું. તો અહીંયા લખો ધ્રુવ પાસે વધારે, વિષુવવૃત્ત પાસે ઓછું. હાઈટ વધારે, h વધારે, તો g વધારે.
અને h ઓછી, હાઈટ ઓછી તો g વધારે, હાઈટ વધારે તો g ઓછી, આ હાઈટ ઓછી તો g વધારે. કારણ કે એનું સૂત્ર શું છે? ત્રિજ્યા અથવા તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમ જેમ અંતર વધતું જાય છે, અંતર વધે એટલે આકર્ષણ બળથી થોડુંક દૂર નીકળી જશે. પછી એક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે ગુરુત્વાકર્ષણથી મુક્ત થઈ જાય છે. એને અંતરિક્ષ કહેવાય છે, એને અવકાશ કહેવાય છે, એને વેક્યુમ કહેવાય છે. ત્યારે એની પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, એટલે સેટેલાઇટ જે છે એ આઉટ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સે ત્યાં કામ કરી શકે. પણ આપણે કેન્દ્રથી માપી શકાય એટલું અંતર જોઈએ કે જેમ જેમ અંતર વધતું જશે એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જશે, અને જેમ જેમ એ પૃથ્વીની નજીક આવશે એમ એમ આકર્ષણ બળ વધતું જશે. એટલે પદાર્થને જ્યારે ઉપરથી ફેંકે છે, એ હવે એની પછીનો નેક્સ્ટ ટોપિક છે, તો એ પૃથ્વીની નજીક નજીક આવે છે અને ત્યારે એની ગતિ વધતી જાય છે. તો જેટલી ઊંચાઈ વધારે એટલું ગુરુત્વાકર્ષણ બળ ઓછું, જેટલું નજીક એટલું ગુરુત્વાકર્ષણ વધારે. અને એનું કારણ લખવાનું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેટલું વધારે ગુરુત્વાકર્ષણ ઓછું, અને જેટલું અંતર ઓછું એટલું ગુરુત્વાકર્ષણ વધારે. નેક્સ્ટ, ઊંડાઈ પ્રમાણે. પછી પૃથ્વીથી અંદર આવવાનું સપાટીથી આ ઉપર હતું, હવે સપાટીથી અંદરની તરફ. સપાટીથી અંદરની તરફ આવો ને એટલે ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જશે. ધીરે 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 ઝીરો પર આવશે, કેન્દ્ર પર આવશે પદાર્થ. જેવી રીતે પૃથ્વીની સપાટીથી એક લેવલ પર એનું ગુરુત્વાકર્ષણ બળ ઝીરો થઈ જાય છે ને, એ મુક્ત રીતે ફરી શકે કક્ષાની બહાર. તો એ પદાર્થ જેમ જેમ નજીક આવશે ને કેન્દ્ર પર આવી જશે, પૃથ્વીના કેન્દ્ર પર, તો એનું ગુરુત્વાકર્ષણ બળ ઝીરો થઈ જશે. આપણે ફોર્મ્યુલા જોઈ, F = G(m(n)/r². તો આ પદાર્થ નજીક આવતા આપણે આપણે માપવાનું અંતર અહીંયાથી જ છે, એ વસ્તુ અહીંયા આવી ગઈ, કેન્દ્ર પર જ આવી ગઈ, એટલે r = 0. અંતર 0 છે, ગુણાકાર ભાગાકારમાં એ 0 આવે એટલે ઓવરઓલ વેલ્યુ એની 0 આવશે. ત્રણ વસ્તુ પ્રમાણે g ની કિંમત બદલાય છે. પૃથ્વીના પૃષ્ઠફળ પર એ પદાર્થ ક્યાં છે એના પર આધારિત. પોઈન્ટ નંબર 1, અગર એ ધ્રુવ પર છે તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર એનું અંતર આખી કક્ષાના સંદર્ભમાં સરખામણીમાં કેન્દ્રથી નજીક છે. જેટલું અંતર ઓછું કે જેટલું કેન્દ્રથી નજીક એટલું એનું આકર્ષણ વધારે. આ સપાટીની વાત થાય છે, અંદરની વાત કે ઉપરની વાત નથી થતી. તો સપાટી વાળો એક પોઈન્ટ લખવાનો છે, એક સપાટીની ઉપરનો પોઈન્ટ લખવાનો છે કે જેટલું સપાટીથી દૂર જશે ગુરુત્વાકર્ષણ બળ ઘટશે, કારણ કે અંતર વધશે આકર્ષણ ઓછું થશે. એકદમ રિલેટેડ, તમારે ડિપેન્ડિંગ એકબીજા પર આધારિત શબ્દ છે એવા જવાબ લખવાનો છે. અને પછી છે પૃથ્વીની સપાટીથી અંદર, પહેલા પૃથ્વીની સપાટી વાળો સવાલ લખો, પોઈન્ટ લખો. પછી પૃથ્વીની સપાટીથી ઉપર જતા ઘટે છે લખો. પછી પૃથ્વીની સપાટીથી નીચે આવતા પણ ઘટે છે, અને કેન્દ્ર પાસે 0 થઈ જશે. તમને સવાલ પૂછે, રીઝન પૂછે, કેન્દ્ર પર 0 કેમ? તો કેન્દ્ર પર એ વસ્તુનું અંદર કેન્દ્રથી 0 છે, તો એના વર્ગના પ્રમાણમાં 0 નો વર્ગ ડિવાઇડ બાય 0 છે. ઓવરઓલ આન્સર 0 આવશે. મુક્ત પતન. કોઈ પણ પદાર્થને મુક્ત રીતે છોડી દેવામાં આવે કે એને કોઈ જગ્યાએ સપોર્ટ ન હોય, લેફ્ટ રાઈટ આજુબાજુ નીચે આધાર ન હોય, તો આધાર શોધવા માટે હંમેશા નીચે જ આવે છે, ઉપર નથી જતું. તો પદાર્થના અવકાશમાં છોડી દેવામાં આવે તો એ પરપેન્ડિક્યુલર મતલબ 90 ડિગ્રી લંબ દિશામાં પૃથ્વીની સપાટી તરફ જશે. ત્યારે અંતર એનું ઘટતું જશે, આકર્ષણ વધતું જશે,
હરેક પોઈન્ટ પર એનું અંતર ઘટતું જશે, આકર્ષણ વધતું જશે એટલે એની ગતિ પણ વધતી જશે, એટલે એને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. આ બી રીઝન તમને આવડવું જોઈએ કે શા માટે એને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. તો હરેક વખતે વજન ઘટતું જાય અને હરેક વખતે અંતર ઘટતું જાય, આકર્ષણ વધતું જાય, ગતિ વધતી જાય, એક સરખી ગતિ નથી, એક મૂલ્ય ગતિ નથી, આ પ્રવેગી ગતિ છે. નીચે આવતા 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 ગતિ વધે છે. પૃથ્વીની સપાટી પાસે 0 થઈ જાય છે અને સ્ટાર્ટિંગમાં 0 હોય છે, તમે છોડો એટલે એની ગતિ વધવાનું ચાલુ થાય છે. એના રિલેટેડ થોડા સમીકરણ છે, એ આપણે કેવી રીતે વાપરતા હતા ન્યૂટનના નિયમો અને પછી ગુરુત્વાકર્ષણમાં કેવી રીતે ઢાળીએ છીએ એ જુઓ. પહેલું સૂત્ર હતું v u plus at. બીજું સૂત્ર હતું s up plus half a d square. પછી સૂત્ર હતું v square is equal to u square plus 2as. હવે આ સમીકરણને ઓલા સમીકરણમાં ફેરવીને ડાયરેક્ટ તમને ટેક્સ્ટબુકમાં આપે એટલે તમે લોકો કન્ફ્યુઝ થશો કે ઓલામાં શું હતું, આમાં શું હતું, આમાંથી અડધું કેમ નીકળી ગયું, સિમ્બોલ કેમ ચેન્જ થઈ ગયા. બે છે કે આ સેમ ઇક્વેશન પહેલા છે ને આમાં બીજા છે. આમાં શું લખ્યું છે હું તમને કહું. આમાં હું તમને આ બાજુ કહું એટલે તમને દેખાશે કે તે રિફ્લેક્શનમાં આમાં છે v gt. આમાં નવા સમીકરણ પ્રમાણે છે હાફ gt સ્ક્વેર. આમાં છે v square is equal to 2gs. આવા ત્રણ સમીકરણ છાપી અને એને બ્લોક કરી દીધું છે. આવું શા માટે? બરાબર સાંભળો. પદાર્થ અહીંયા છે, શરૂઆતનું અંતર 0 લેવાનું છે, શરૂઆતનો વેગ એને 0 લેવાનો છે, u બરાબર 0. આપણે એને પકડી રાખ્યું છે એટલે શરૂઆત 0 છે. અહીંયા સ્પીડમાં નથી, એને છોડી દેશું પછી ગતિમાં આવશે. એટલે u ત્રણેય સમીકરણમાં 0 મૂકી દો એટલે આ ઉડી ગયું, 0 * 2 a ઉડી ગયું, આ ઉડી ગયું. પહેલા સવાલનો જવાબ મળી ગયો એટલે આ સમીકરણ પરથી આ આવ્યું છે. હવે બરાબર ધ્યાનથી સાંભળો કે પદાર્થ અહીંયાથી અહીંયા સ્થળાંતર કરે ને આવું ક્ષિતિજ સમાંતર સ્થળાંતર ડાબીથી જમણી, જમણીથી ડાબી તરફ સ્થળાંતર થાય ને ત્યારે એને s કહેવામાં આવે. s દાખલા તરીકે આ 3 મીટર હોય, ડાબીથી જમણી, જમણીથી ડાબી એટલે પૃથ્વીને ક્ષિતિજને સમાંતર સ્થળાંતર થાય તો s, અને પૃથ્વીની સપાટીને લંબ દિશામાં લેફ્ટ રાઈટ નહીં, હવે ઉપર અને નીચે, આમ નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે જાય તો એને h કહેવામાં આવે. એ બી સમજો સેમ ટુ સેમ હોય 3 મીટર. અને ત્યારે આ પ્રવેગ છે અહીંયા આ હશે ત્યારે આપણે પ્રવેગને a બતાડીએ છીએ, અને આવી રીતે હશે ત્યારે આપણે પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ બતાડીએ છીએ. એટલે જ્યાં જ્યાં a છે ને ત્યાં આગળ g આવી ગયા. બે રીઝન છે કે આગળ તમે અલગ સમીકરણ શીખ્યા છો, આમાં 3 અલગ આપ્યા છે. આ બદલાયા કેવી રીતે? બે કારણ છે. પદાર્થ પકડી રાખ્યો છે, શરૂઆતનો વેગ 0 છે, એટલા u નીકળી ગયું બધું. આવી રીતે સ્થળાંતર થાય, પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો s, આવી રીતે થાય તો h હાઈટ. પછી આવી રીતે જ્યારે ગતિ કરે ને ત્યારે વધેલી ગતિ, ઘટેલી ગતિને પ્રવેગ જે કહેવાય, પ્રવેગ એને a કહેવાય, એક્સેલરેશન. આવી રીતે જ્યારે ગતિ ઘટવાની, બધી નીચે આવતી વખતે ગતિ વધવાની છે એટલે ગતિમાં ફેરફાર થાય છે એટલે એને પ્રવેગ કહેવાય. અને જે પૃથ્વીની સપાટીથી લંબ દિશામાં પ્રવેગી ગતિ થાય ને એને ગુરુત્વાકર્ષણનો પ્રવેગ કહેવાય એટલે એને g કહેવાય. એટલે આ બધા a કાઢીને g લગાડો, બધા u ને 0 કરો એટલે તમારું સેમ ટુ સેમ એક ફોર્મ્યુલા આવી ગઈ.
એટલે સ્ટુડન્ટ આમાં પણ થોડું કન્ફ્યુઝનમાં હોય છે. એના સંદર્ભમાં જ છે મુક્ત પતન, એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં તમને સમજાવ્યા 3 સમીકરણમાં, અને એણે એ પ્રમાણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, શક્તિ ઉર્જા, એક શક્તિના સ્વરૂપમાં શબ્દ પરિવર્તિત કરીને રાખ્યું છે, સ્થિતિ શક્તિ અને ગતિ શક્તિ. તો સ્થિતિ શક્તિ, શક્તિ એટલે ઉર્જા, સ્થિતિ શક્તિ mgh છે, અને ગતિ શક્તિ હાફ mv². આમાં જ સ્થિતિ m દ્રવ્યમાન એ ફિક્સ હોય, g પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ એ પણ ફિક્સ હોય, h તમે પદાર્થને ઉપર લઈ ગયા એટલે અમુક ઊંચાઈ પર લઈ ગયા તો એની અંદર ઓટોમેટિક સ્થિતિનો ઉર્જાનો સંગ્રહ થાય. દ્રવ્યમાન ચોક્કસ છે, વેગ પર આધારિત ગતિનું છે. અણીદાર વસ્તુ આપણે આમ કરીએ તો એ લાકડાની આરપાર કે કપડાની આરપાર જાય ન શકે, પણ એને એકદમ ધનુષ્ય બાણથી કે બંદૂકથી કે એને પ્રચંડ વેગ આપવામાં આવે તો આરપાર જાય. તો એ સેમ પદાર્થની અંદર સેમ એમ દ્રવ્યમાનની અંદર ઉર્જા આવી ક્યાંથી, એટલી શક્તિ આવી ક્યાંથી? ગતિને કારણે. તો શક્તિ તમારે સમજવાનું કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા એટલે સ્થિતિ શક્તિ, ગતિ શક્તિ, જે તમે આગળના પેલામાં શીખ્યા છો. તો આજે જે મેં તમારા આમાં જેટલા નાખ્યા છે ને, આજે જે મેં તમારી સાથે ડિસ્કસ કર્યા ને પોઈન્ટ, આ ચેપ્ટરના, આ ત્રીજો ચેપ્ટર છે આપણો. પેલું એક રાસાયણિક સમીકરણ વાળો લીધું, એની લાસ્ટ ટાઈમ તત્વનું વર્ગીકરણ આપણે લીધું, અને આજે આ લીધું. 3 ચેપ્ટર થઈ ગયા. હવે હું નેક્સ્ટ વચ્ચે બી કંઈક એકાદો દિવસ મને મળશે, તમને લોકોને રજા હશે, તો 1 કલાકમાં આપણે 1.5 કલાકમાં આપણે પ્રકાશ ભાગ 1 અને 2 એના તો એટલા સુપર ડુપર પોઈન્ટ્સ છે ને, તમારે એ ચોપડી ખોલવી નહીં પડે. તમે મારો લેક્ચર અટેન્ડ કરશો ને, ઇટ ઇઝ માય ગેરંટી કે તમારે તમારા બુકમાં જોવું નહીં પડે, તમને યાદ રહેશે. એક વસ્તુ આકૃતિ દોરી અને બહુ સિસ્ટમેટિક સરસથી તમને હું સમજાવીશ. એ બંને લેસન મારા બી બહુ ફેવરેટ છે પાર્ટ 1માં. એ બંનેને હું સાથે લઈશ. તો મારા ખ્યાલથી હવે નેક્સ્ટ સેટરડેનો આપણે પેલું નહીં કરીશું, સ્કૂલના લેક્ચર્સ બંધ થશે, ફ્રી થશું. આપણે એડજસ્ટ કરવાનો કોશિશ કરીએ કે સ્ટુડન્ટ તમે લોકો પણ મારા કોન્ટેક્ટમાં રહો. હું એને બ્લોક નથી કરતો કે ફોર એડમિનોની, સ્ટુડન્ટનો પણ મેસેજ આવે, પણ ફાલતુ મેસેજ નહીં કરું. આજે આટલા બધા ઓછા સ્ટુડન્ટ છે ને, મને સચ્ચે બહુ આઘાત લાગ્યો છે, કારણ કે 250 છોકરાઓનું ગ્રુપ છે આપણી પાસે, 50 પણ ભેગા ના કરી શકીએ. યા તો તમે લોકો બહુ બિઝી છો, આ એક કારણ છે, યા તો મારું ભણાવવાનું સબ ભંકસ ને બેકાર છે કે તમને ટાઈમપાસ લાગી છે, યા તો કોઈ ત્રીજું પરિબળ છે કે એ લોકો કંઈક તો પ્રોગ્રામ કરી અને આ તો તમને એંગેજ રાખે, પણ તમે લોકો મને કહેતા નથી. તમે કહો ને તો હું એ પ્રકારે મારા ટ્યુશન્સ, મારા ક્લાસીસ બધું થોડુંક અરેન્જ કરી અને તમારા માટે સુટેબલ ટાઈમ હું શોધી કાઢું. ગુજરાતી મીડિયમ માટે હાઈએસ્ટ મારો પ્રયત્ન છે. આ બધું કેટલું બધું વસાવ્યું છે, ઝીણું કેમેરો છે, લેપટોપ છે, આ બી આખું બોર્ડ પણ નવું લાવ્યા, પહેલાં તો કાગળનું બનાવેલું હતું. તો મારા ગુજરાતી માધ્યમના બાળકો માટે હું આટલું બધું કોશિશ કરી રહ્યો છું, પણ પહેલી વખત તો 116 થયા હતા, 118 થયા હતા, ધીરે ધીરે અત્યારના 18 છે. વોટ ઇઝ ધીસ? હા, હું એવું બ્લેકમેલ તો ના કરી શકું કે હવે હું નહીં નાખીશ, પણ એ વ્યવસ્થિત નથી. એમાં બી લોકો સબસ્ક્રાઇબ નથી કરતા. મેં કીધું એમાં અગર એમાં 1000 સબસ્ક્રિપ્શન થઈ જશે તો હું ડાયરેક્ટ લાઈવ યુટ્યુબ પર રહીશ. એમાં શું છે કે વિઝન બરાબર આવે છે, ઓડિયો બરાબર આવે છે, અને સંખ્યાની લિમિટ હોતી નથી, પ્લસ એમાં ટાઈમની લિમિટ હોતી નથી, અને લેક્ચર બંધ થાય એટલે તરત એ ડાઉનલોડ પણ થઈ જાય અને ત્યાં સચવાઈ પણ જાય. એટલે કેટલા બધા પોઝિટિવ પોઈન્ટ છે, પણ સ્ટુડન્ટ એમાં બી સપોર્ટ નથી કરતા. પણ એક નાનકડી વાત કહું કે એક નાનકડો બાળક, એક એકલો છોકરો પણ શું ના કરી શકે
એક વખત તમારી જો એક બાળક સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો અને આ વીજળીના થાંભલા હોય ને ઘણા બધા કંઈ ને કંઈ, આ પેન કાર્ડ જોતું હોય તો અહીંયા ફોન કરો, અને આધાર કાર્ડ જોતું હોય તો અહીંયા ફોન કરો, ટેલિફોન રિપેરિંગ કરવું હોય તો અમને મળો, એડવર્ટાઇઝમેન્ટ સ્ટીકર ચિટકાડે રાખી. એક જગ્યાએ એવું સ્ટીકર લાગેલું હતું કે હું વૃદ્ધા છું, ગઈકાલે સાંજે મારા અહીંયા પૈસા પડી ગયા છે 50 રૂપિયા. કોઈને મેં કોશિશ કરી, મારી આંખ પણ, હું વૃદ્ધ છું, મારી આંખ પણ એટલી તેજ નથી, પણ મને ન મળ્યા. તમને જો અહીંયાથી આસપાસમાંથી કંઈકથી 50 રૂપિયા મળે તો આ મારું એડ્રેસ છે, જેને મળે એ આપી જજો પૈસા. તો એક વિદ્યાર્થી બિચારો જતો હતો, તમારા જેવો બાળક, એ જોયું કે આવી રીતે છે, એને શોધવાનો પ્રયત્ન પણ કર્યો કે અહીંથી મળી જાય 50 રૂપિયા તો હું એ આંટીને દઈ આવું, બિચારા વૃદ્ધ છે, ગરીબ છે. પછી ન મળ્યા એને પૈસા. એણે શું કર્યું, એની પોકેટ મનીમાંથી જે 50 રૂપિયા બચેલા હતા અને એણે એડ્રેસ ત્યાંથી લીધું અને એ લેડીને આપવા ગયો કે તમે તમારી ચિઠ્ઠી મેં ત્યાં જોઈ અને ત્યાં લખ્યું હતું 50 રૂપિયા, મને 50 રૂપિયા મળ્યા છે, હાલો આ તમારા 50 રૂપિયા. આ સ્ટોરી અહીંયા પૂરી નથી થતી, હવે એક સસ્પેન્સ ખુલી છે. સસ્પેન્સ નંબર 1. એ લેડી કહે છે કે તે જ્યાં ચિઠ્ઠી વાંચીને એ તો જગા મને ખબર જ નથી. સસ્પેન્સ નંબર 2, એ ચિઠ્ઠી મેં લગાડી બી નથી. સસ્પેન્સ નંબર 3, મારા કોઈ પૈસા ખોવાયા જ નથી. એટલે લેડીને અને છોકરાને વિચાર આવ્યો કે આની પરિસ્થિતિ કોઈકે જોઈ છે, કોઈ એને પૈસા આપી નથી શકતું, કદાચ એ સમર્થ નહીં હોય, પણ એને એવી ટ્રીક શોધી કાઢી કે હું આના માટે આનું એડ્રેસ નાખીને તે નાખી દઉં કે જેને જેને બી દયા આવશે ને અહીંયા આવીને તો કે બચ્ચા તું 21મો છોકરો છે જે મને આ 50 રૂપિયા દેવા આવ્યો છે. તો એક એકની નાની મદદથી પણ એ વૃદ્ધાને મદદ થઈ. આજે તો સચ્ચે મને શોકિંગ થયું. મને થયું આજે 50ની ઉપર તો છોકરાઓ આવશે, પણ જ્યાં સુધી જોશ તાકાત છે હું ઊભો રહીશ, કારણ કે आई बिलीव इन हाईली पॉजिटिव कि उम्र थका नहीं सकती, ठोकरें मुझे गिरा नहीं सकती, अगर जीतने की जिद करो दुनिया की कोई मुसीबत आपको हरा नहीं सकती. આ હું શીખું છું, મારા છોકરાઓને શીખવાડું છું. अकेले चलने की आदत डाल दो तुम आज से ही, अकेले चलने की तुम आदत डाल दो आज से ही, क्योंकि क्या पता जो आज तुम्हारे साथ है कल वो तुम्हारे साथ हो ना हो. આપણે બહુ બધા બેનર નથી છપાવવાના, આપણે બહુ બધા એવોર્ડ નથી લેવાના, આપણે કોઈની પાસેથી પૈસા નથી લઈ લેવાના, આપણે આપણું નામ રોશન નથી કરવાનું, આપણું કામ જ બોલશે. એટલે ઘણા સ્ટુડન્ટ પેરેન્ટ્સમાં, ટીચર્સમાં આ બી કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે કે સર આ ઇંગ્લિશ મીડિયમમાં છે, એની સ્કૂલ અલગ છે, આ ગુજરાતી મીડિયમ માટે આ શું દોડી ધકાવી છે. લોકો છે ને એ ભાવનાથી જ જોવે છે. તો એના પર પણ એક પંક્તિ આજે મેં લખી છે કે એ ખુદા બસ इतनी शहरत बख्शना मुझने, ए खुदा मुझे इतनी ही शोहरत बख्शना मुझे और मेरे नाम को कि जिसके मुंह से, जिसके लफ्ज से मेरा नाम निकले मुस्कुराहट के सामने, मुस्कुराहट के साथ नाम निकले. ये मत पूछो कि मेरा कारोबार क्या है, तो બધા એમને પૂછતા સર નો ધંધો શું છે, ભણાવવાનો ધંધો છે. ये मत पूछना कि मेरा कारोबार क्या है, ये मत पूछना कि मेरा कारोबार क्या है. मोहब्बत की एक छोटी सी दुकान है इन नफरतों के इलाकों में.
કોશિશ હું મારી જારી રાખીશ. છેલ્લે એક સ્ટુડન્ટ પણ નહીં હશે ને તો મારો આ વિડીયો ચલાવીને હું વિડીયો બી ઉતારીશ, ગ્રુપમાં નાખીશ. હું હારવાનો નથી. છોકરાઓ કેટલો હરાવવાનો કોશિશ કરે છે આપણે જોવું છે કે 118 માંથી 18 પર આવી ગયા. બહુ હસીને બોલી રહ્યો છું પણ અંદરથી હું રડી રહ્યો છું કે આ મારા મીડિયમ માટે હું પ્રયત્ન કરું છું ને આવું કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને લખો ને, કહો ને. આપણે એ ટાઈમ રાખીએ, આપણે એ દિવસ રાખીએ અને કાલનો દિવસ તો રાખીએ છે. પછી પાછો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળે ત્યારે મને કહો. હું તમારા પ્રકાશના 2 પાર્ટ એક જોઈન્ટમાં લેવા માંગુ છું 1.5 કલાક. એ તમને એટલી મજા આવશે, આખો પાર્ટ બાય પાર્ટ થઈ જશે. તમને જ્યારે ભણાવશો ને ટીચર ત્યારે તમે ફટાફટ જવાબ આપશો અને એમાં ઘણી બધી સારી સારી ટ્રિક્સ છે. કાલે પણ આપણે મળીએ છીએ. હું જરા ટાઈમ આ માનસીબેન ને એ બધા લોકો સાથે જરા સ્ટુડન્ટ સાથે બી ડિસ્કસ કરીને કહું. મોસ્ટ પ્રોબેબિલિટી તો લંચ પહેલાં જ રાખીશું આપણે. લેટ્સ સી. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને તમારા મિત્રોને પણ કહો જોડાવ. વિડીયો હોય, લાઈવમાં જે મજા છે એ અલગ જ મજા છે. થેન્ક યુ, બાય.